જેઠાલાલ વિચાર કરવા કે તમે થોડા ફોડી આપો, તમે ડોક્ટર છો તે કે હું તોય ફોડી આપું તે કે કોઈ મારે શરત છે કે હું શરત કે એમાંથી જે નીકળે ને એ મારું કે જેઠાલાલ પાછા વિચાર કરવા લાગ્યા કે એમાંથી શું નીકળે, એમાંથી તો લોહી ને રસી નીકળે. તે પછી કે આ ફોડી આપો, એને ફોડ્યું ને તેમાંથી નો નીકળ્યું લોહી કે નો નીકળ્યું રસી, એમાંથી એક રૂપાળી દીકરી નીકળી ને તો જેઠાલાલ કે મારે તે નથી, આ દીકરી મારી છે. તો કે મારે સેવી જોઈએ કે તો બસમાં બંધાણો છો કે આજે ચમડીબેન તો એને લઈ વયા ગયા મોટા જબર માળા શેણે એનું તરત નામ પાડ્યું, એનું નામ પાડ્યું ચૂટકી. તે પછી ચૂટકીનું ખાવા પીવાનું પહેરવા ઓરવાના કપડાં લઈ આવશે. તે કે મમ્મી કે બોલ ને. તે કે મમ્મી મારો ચંદનનો હાથ પહેરવાનું ખૂબ જ મન થયું છે. કે તને ચંદનનો હાથ પહેરવાનું મન થયું છે કે હા. કે પણ તારે ચા કાઢી તો સાચે છે કે મારે કે કેમ મમ્મી કે ચંદનનો હાથ તો મુશ્કેલી છે ને એટલે કે ઠેક મમ્મી. તે એમ કરતા ચંદનબેન તો ક્યાં ઉતા પછી એક દીકરો બે દીકરો તે ત્રણ દીકરો તે ચૂકી કે મારી માં ક્યારે આવશે એ હજી ન આવ્યું કે આવશે તો એને કીધું છે કે 4-5 દિવસથી આવી કે એમ કરીને તો હોઈ ગયું. તે રાજાનો કુંવર આવ્યો ને તે એને ચૂટકી ગમી ગઈ ને તો એને લઈને વયો ગયો મોટા જબર માળામાં લઈને વયો ગયો ને. તો પછી એમ કરતા માળામાં રાજાનો માં વયો ગયો ઘરે. તે એમ કરતા ચોખ્ખો દીધો ને ચબડે તો આવ્યા ઉડતા કે ચૂટકી આવી ગઈ. તો પછી એમ કરતા કેમ નથી ચૂટકી ન બોલી હોઈ ગઈ એટલે પાછો સાફ કરવો જવું છે. ચૂટકી હું આવી ગઈ. પછી એમ કરતા ચૂટકી પછી ગયા ને ખૂબ જ રડ્યા. આમ જોયું તો ચૂટકી મળી નહીં. પછી ઘરે જઈને બોલે મારી રૂપાળી ચૂટકીને મારી રાધિકાને કોણ હરી ગયું, કોણ જીતી ગયું, કોણે કર્યા વનવાસ. કે પછી કરતા એક દિવસે જ્યાં રાજાનો કૂવો લઈ ગયો હતો ને એ જ ગામમાં ગયા. એમ કરતા રાજાના ગેટે જઈને બોલે મારી રૂપાળી ચૂટકીને મારી રાધિકાને કોણ હરી ગયું, કોણ જીતી ગયું, કોણે કર્યા વનવાસ. તો પછી કરતા ચૂટકી કેમ દાસે જાતો આ તમારી માનવવા છે. કે અરે રે ચૂટકી આ તો તારી માનવવા નથી, આ ચમડીનો વાત છે. કે ના તમે જાવ આ મારી માનવવા છે. પછી દાસે ગયા ને તે એને બોલાવ્યો ને ચમડી ચૂટકીને